કાર્તિક પૂર્ણિમાનો પાવન દિવસ આ વખતે 5 નવેમ્બર એટલે કે બુધવારના રોજ છે। આ તિથિને હિન્દુ ધર્મમાં દેવ દિવાળી કહેવામાં આવે છે। અનેક જગ્યાઓ પર દેવ દિવાળીની ઉજવણી ધામધૂમથી થતી હોય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે દરેક દેવી દેવતા ધરતી પર આવે છે અને દિવાળી મનાવે છે। આ પવિત્ર પૂર્ણિમા તિથિ વિશેષ રીતે ધન અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે। આ માટે આ દિવસે કરવામાં આવેલું વિશેષ પૂજન અને અનુષ્ઠાનોથી મા લક્ષ્મીની કૃપા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે। આમ તમારી આર્થિક સ્થિતિ જો સારી નથી અને ધંધામાં સતત મંદી આવે છે તો તમે દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરો તો તમને ચોક્કસ તેનો ફાયદો થશે। કાર્તિક પૂર્ણિમા ધનની દેવી મા લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટેનો શુભ અવસર માનવામાં આવે છે। માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે તમે આ ઉપાય કરો છો તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે। કનકધારા સ્ત્રોતનો પાઠ કરો। ધનની કમી દૂર કરવા માટે તમે દેવ દિવાળીના દિવસે વિધિ વિધાનથી કનકધારા સ્તોત્રનો પાઠ કરો। પાઠ કરતી વખતે ખાસ કરીને આસોપાલવના ઝાડના મૂળને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરી દો। પછી આને તમારી તિજોરી તેમજ તમે જે જગ્યાએ પૈસા મૂકો છો ત્યાં મૂકી દો। માનવામાં આવે છે કે આમ કરવાથી શીઘ્ર જ ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે અને ક્યારેય તિજોરી ખાલી નથી રહેતી। ખાંડ અને અગરબત્તીનો ટોટકો। ધન સંબંધિત મનોકામના પૂર્ણ કરવા માટે આ નાનકડો ચમત્કારિક ઉપાય કરો। આ માટે થોડી ખાંડ લો, એની ઉપર અગરબત્તીને 7 વાર વિપરીત દિશામાં ફેરવો। પછી આ પાવડરને તમારા પર્સમાં મૂકી દો। આ પાવડરને તમે તિજોરીમાં પણ મૂકી શકો છો। આ ઉપાય કરવાથી ધન આકર્ષિત કરવામાં મદદ મળે છે। આ ઉપાય તમે સરળતાથી ઘરે કરી શકો છો। કોથમીર અને સિક્કાનો આ ઉપાય કરો। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાર્તિકા પૂર્ણિમાના દિવસે કોથમીરના બીજ માટીમાં નાખો। ત્યારબાદ 1 રૂપિયાનો સિક્કો એક નાના વાસણમાં લઈને માટીમાં દાબી દો। ત્યારબાદ આમાં થોડું પાણી નાખીને ઘરની ઉત્તર દિશામાં મૂકી દો। આ બીજ અંકુરિત થઈ જાય એટલે ભોજનમાં ઉપયોગમાં લો। માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન લાભ અને બરકત થાય છે। દેવ દિવાળીના દિવસે ભગવાન શિવે દાનવોનો સંહાર કર્યો અને દેવતાઓ બધા આનંદયુક્ત થઈ ગંગા નદીના તટ પર દીવો પ્રજ્વલિત કરી અને આ દિવાળીનો તહેવાર મનાવે છે। સૌથી પહેલા આ દિવસે આપણે લક્ષ્મી પ્રાપ્તિ હેતુ ધનલક્ષ્મી પ્રાપ્તિ હેતુ શું કરવું જોઈએ? તો સફેદ કલરનું કમળનું પુષ્પ લેવાનું છે। શંખની અંદર જલ ભરી અને કમળના પુષ્પ ઉપર રાખી ગંગાજળ, કંકુ અને ચોખા અર્પણ કરી ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મ્યય નમઃ આ મંત્રના 108 વખત જપ કરી અને માતાજીની પૂજા કરશો તો અવશ્ય ધન પ્રવાહ તમારા ઘરે વધારે બનશે। બીજો પ્રયોગ સરળ છે, તો તુલસી અને તિજોરી જ્યાં ધન આપણે રાખીએ છીએ એની પાસે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે અને કનકધારા સ્તોત્ર અથવા તો શ્રી સુક્તમ સ્તોત્રનો પાઠ કરવાનો છે। આ થકી પણ લક્ષ્મીજીની કૃપા આપણા ઘરે વિશેષ રહે છે। અને ત્રીજો ઉપાય એ છે કે લક્ષ્મીજીને પ્રિય છે 7 સફેદ કલરની કોળી લેવાની છે, એક નાનો ચાંદીનો સિક્કો લેવાનો છે। આ તમારે જે પૂજા કરો છો એ મંદિરમાં લક્ષ્મીજીની પૂજામાં અભિષેકમાં મૂકવાનો છે અને પૂજા પત્યા બાદ એક લાલ કલરના વસ્ત્રમાં લઈ અને પેકિંગ કરી અને તમે જ્યાં ધન રાખો છો જો ત્યાં મૂકવામાં આવે તો અવશ્ય ધનલક્ષ્મીની આરોગ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।